10 વર્ષનો એક હાથી તેના ઘરેથી ગાયબ થઈ ગયો, જેના પછી 3 રાજ્યો તેને શોધવા લાગ્યા. એક જમ્બો મિશન શરૂ કરવામાં આવ્યું. ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્ર આ મિશનમાં જોડાયા. આ હાથીનું નામ છે ઓમકાર. ઓમકાર અત્યાર સુધી તેના ઝુંડની સાથે જ રહેતો હતો. આ વર્ષની શરૂઆતમાં તે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં તેના ઝુંડની સાથે ચરી રહ્યો હતો. તેનું ધ્યાન ચરવામાં હતું. એવામાં તેના ઝુંડના સભ્યોથી તે વિખૂટી પડી ગયો. 25 કિલોમીટર દૂર જતો રહ્યો. એ પછી ઓમકારના વર્તનથી લાગતું હતું કે તે બેચેન છે. તે જુદી જુદી જગ્યાઓએ જતો હતો. અહીં લોકોને પરેશાન કરતો હતો. શરૂઆતમાં મહારાષ્ટ્રના વન વિભાગે ડ્રોન્સનો ઉપયોગ કરીને એને શોધવાની કોશિશ કરી. એ પછી ખબર પડી કે ઓમકાર તો ફરતો ફરતો આખરે 13મી સપ્ટેમ્બરે ગોવા જતો રહ્યો છે. મહારાષ્ટ્રના વન વિભાગે તરત જ ગોવાના વન વિભાગને એલર્ટ કર્યું, જેના પછી હાથીને શોધીને એને જંગલમાં છોડવા માટે મોટા પાયે મિશન શરૂ કરવામાં આવ્યું. આ મિશનમાં 60થી વધારે વન અધિકારીઓ જોડાયા હતા. મજેદાર વાત એ છે કે 4થી 6 કુમકી હાથીઓને પણ કામે લગાડવામાં આવ્યા હતા. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ કુમકી હાથીઓ કોણ છે? બીજા બધાથી આ હાથીઓ સાવ અલગ હોય છે. એને સારી રીતે ટ્રેનિંગ આપવામાં આવી હોય છે. જો કોઈ હાથી બેકાબૂ થાય તો એને કંટ્રોલ કરવા માટે કુમકી હાથીઓનો ઉપયોગ કરવામાં આવે છે. માણસો અને હાથીઓ વચ્ચે જ્યારે પણ ઘર્ષણ થાય ત્યારે આ હાથીઓને બોલાવવામાં આવે. કુમકી શબ્દ પર્શિયન શબ્દ છે અને એ કુમક પરથી આવ્યો છે. કુમકનો અર્થ થાય છે સહાય. આ કુમકી હાથીઓ ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે. તેઓ તેમના મહાવતના ઈશારા સમજીને એ મુજબ જ કામ કરે.